લોકોમાં શું ખરેખર જાગૃતિ વધી છે એટલે લોકો થયા છે કે ખરેખર હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે? ખૂબ જ સરસ સવાલ છે આપનો. આજે સમય એવો છે કે આપના પાડોશમાં શું થતું હોય આપણને ના ખબર હોય, પણ વોશિંગ્ટન ડીસીમાં બેઠેલા રોડ ટ્રાફિકમાં એક્સિડન્ટ થઈને જો રીલ વાયરલ થાય તો આપણને બધાને ખબર હોય કે શું થયું છે. એટલે એ રીતે આપણા જીવનમાં સોશિયલ મીડિયાના પેનિટ્રન્સથી ઇન્ફોર્મેશન ઓવરલોડ થયું છે. એ તો એક બહુ મોટો પરિબળ છે જ. બિલકુલ. એવું નહોતું કે પહેલા લોકો ગરબા ગાતા અને મરી નહોતા જતા. પહેલા એવું નહોતું કે ક્રિકેટ રમતા ને લોકોને ઢળી પડતા થતા હતા. પણ એના કિસ્સાઓ સમાચાર રૂપે આપને મળે એની શક્યતાઓ ના કમ્પેરિઝનમાં આજે એટલી બધી સોર્સિસની અવેલેબિલિટી છે કે દર કિસ્સો આપના જોડે પહોંચે છે. આ એક વાત થઈ. બીજી વાત, શું હૃદયરોગના પ્રમાણમાં વધારો થયો છે? તો એ વાત બી સાચી છે. ઓકે. બંને કારણો છે. હૃદયરોગમાં પ્રમાણમાં વધારો કેમ થયો છે? તો આના બે મુખ્ય અભિગમો છે. પહેલું, એક એપિડેમિક ટ્રાન્ઝિશન નામનો એક એપિડેમિયોલોજી કે પબ્લિક હેલ્થમાં એક વર્ડ આવેલો છે. જ્યારે બી કોઈ દેશની અર્થવ્યવસ્થા કે ખાનપાનની વ્યવસ્થા સુધરે છે ત્યારે ચેપી રોગોમાંથી એ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ તરફ પ્રસરે છે. એનો મતલબ શું? આજથી 50 વર્ષ પહેલાં કે આપણે જ્યારે ગુલામ હતા ત્યારે એ વખતેની વાત કરીએ તો મૃત્યુદર આપણું આજ કરતાં વધારે જ હતું. બિલકુલ. પણ ત્યારે દર્દીઓનું મૃત્યુ શાનાથી થતું હતું? ચેપી રોગોથી, ડાયરિયાથી, વોમિટિંગથી, નિમોનિયાથી, ફીવરથી, મલેરિયાથી. અચ્છા. ત્યારે દર્દીઓ મરતા હતા, આજ કરતાં વધારે મરતા હતા, પણ આવી બીમારીઓથી મરતા હતા. ત્યારે હાર્ટ એટેકનું સવાલ એટલે ઊભો નહોતો થતો કારણ કે એવરેજ આયુષ્ય જ 50 વર્ષ હતું. આજનું એવરેજ આયુષ્ય 70-75 ઉપર ગયું એટલે એ દાયકાના બીમારીઓ નેચરલી વધવાના. બરાબર છે. બીજી વસ્તુ, આપણે જે આપણા પૂર્વજો હતા એ કેલરીક રિસ્ટ્રિક્શનમાં સુખી રહેનારા વ્યક્તિઓ હતા. એને અમે થ્રિફ્ટી જીન હાઇપોથેસિસ કહીએ છીએ મેડિકલી. એનો મતલબ શું? આપણે દુષ્કાળની પ્રજા હતા. આપણા પૂર્વજોએ 2 રોટલીમાં 4 રોટલીનું સુખ મળે એવું માનસિક નહીં પણ શારીરિક અવલોકન બી કરી નાખેલું. શરીરની સંરચના આપણી એવી હતી કે તમારી બોડીમાં 2000 કેલરી જાય તો એ જે 4000 કેલરી જેટલું વપરાશ કરી શકે. હવે થયું શું કે આપણે ઇકોનોમિકલી ગ્રો થયા, આપણી શરીરની જરૂરિયાત જે 2000ના બદલે 4000 કેલરીની થઈ એ મળવા માંડ્યું અને આપણે ખાવા બી માંડ્યા. હવે એ 4000 આપણું શરીર એને 8000 સમજે છે અને એનાથી બેદસ્વી પડવું, ઓબેસિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર પ્રશ્નો ઊભા થયા. જ્યારે એ પ્રશ્નો ઊભા થશે તો નેચરલી હાર્ટ એટેક ને એ બધા નોન કમ્યુનિકેબલ ડિસઓર્ડર્સ વધવાના.